હેલો મિત્રો, તો ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો. અમારા જીનુબેન જો અત્યારે ઉઠી ગયા છે અને મમ્મી ક્યારના કરે છે. જો પાછળ બેન ઉઠી હાઈ કઈ દે જેનું હાઈ કઈ દે કા એ કેમ કે અત્યારે હજી હમણાં ઉઠી જ છે એટલે મૂળમાં નથી. જે મૂળમાં આવશે પછી ખબર પડે. તો મિત્રો અત્યારે ઠંડી જેવું બહુ છે એટલે સ્વેટર પહેર્યું છે. ઠંડી જેવું હવે ઠંડી પડવા માંડી છે. કાલે સાંજે પણ બહુ ઠંડી હતી એટલે અત્યારે સવારે બહુ ઠંડી જેવું થોડું ઘણું છે. તો સેફટી જરૂરી છે. ઠંડી હિસાબે તાવ પણ આવી જાય. અત્યારે તાવના ને એવા બહુ ભર્યા છે. તો મોસ્ટ ઓફ બધા સ્વેટર પહેરા રાખજો ઠંડી લાગે એટલે. અહીંયા શું કરે તું? હા તા મમ્મી રે હે હા તું જાને પણ. તો મિત્રો ઓલરેડી અત્યારે વાગી ગયા છે 9:30 અને અત્યારે હવે જવાનું છે. થોડુંક કામ છે એટલે આજે હમણાં ગામમાંથી આવવું એટલે થોડુંક આપણે એક લીંબોડીની મેં કલમ નાખી હતી એટલે એ કંઈ ગ્રોથ કે કાંઈ એવું કંઈ કરતી નથી, બહુ મોટી નથી થતી અને એમાં થોડીક ઈયળ આવી ગઈ એટલે નવા પાન આવે એટલે એને ઈયળ ખાઈ જાય છે. તો એના માટે હું ગામમાં જાઉં છું તો એના માટે દવા લઈ આવું અને થોડુંક ગ્રોથ થાય, છોડવો જરા મોટો થાય એના માટેનું જે ખાતર આવે તો એ ખાતર લઈ આવું. આજે એનું કામ કરીએ. લીંબોડીનો ગ્રોથ નથી થતો. જો મિત્રો આ લીંબોડી છે, એની કલમ મેં નાખી હતી. અત્યારે જો એવડી જ છે, 3 મહિના જેવું થઈ ગયું પણ ગ્રોથ નથી કરતી. પાન નવા આવે, જેવા પાન આવે નવા ને તો ઈયળ ખાઈ જાય છે પાન નવા. પછી આંબા નાખ્યા છે મેં, હજી આંબાની કલમ કરવાની બાકી છે. આ જામફળીની કલમ વળી ગઈ છે. જામફળીમાંથી નવા પાન આવવા માંડ્યા છે. કોઈને જામફળી નાખવી તો કમેન્ટ કરજો. ચાલો મિત્રો, તો હું ગામમાં જઉં. ગામમાં જવું એના માટે દવા અને આ તેલ બધું લઈ આવું. દવા છે અને ખાતર ને પેલું બધું લઈ આવું. લઈને પછી મળું. બ્લોકમાં બન્યા રહેજો. મિત્રો ઓલરેડી હું ઘરે પહોંચી ગયો છું. તો દવા અને ખાતર ને બધું લઈ આવ્યો છું. તો હવે દવા અને ખાતર પહેલાં છાંટી દઈએ. મિત્રો આ ખાતર છે તો ખાતરને પહેલાં આપણે ખાતર નાખી દઈએ. ખાતર નાખી પછી દવા છાંટી દઈએ. આ મિત્ર આ ખાતર છે ને એ આના ગ્રોથ માટે છે. કેમ કે આ અમારા ઘણા ટાઈમથી આ લોકો આવી છે પણ મોટું નથી થતું. આમાં ખાતર થોડુંક નાખી દે એટલે મોટું વહેલું થાય. અત્યારે ઈયળ આવે તો આ જે છે એ લઈ લેજો. એ 40-50 રૂપિયાની પડીકી આવે. 10 લીટર પાણીમાં બનાવવા આપણે થોડુંક જ નાખવાનું છે. આપણે 1 લીટર પાણી થાય એટલું આપણે નાખવાનું, બસ એટલામાં તો ઈયળો બધી ભાગી જાય. હવે આને છે ને એક શીશીમાં નાખી દઈએ. ગમે ત્યારે આ એક અઠવાડિયે એક વખત છે ને ફુવારો મારી દેવાનો છે, ઈયળું ના થાય.
મિત્રો જો દવા બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણું કામ અહીંયા પતી ગયું. હવે ખાલી બધા ઝાડવામાં બધામાં ફુવારો મારી દે એટલે ઈયળ પૂરો કરે એમ. જાણ્યા ઘરે ઈયળ બતાવી દો. જાણ્યા દેખાય જો અહીંયા મિત્રો ઈયળ જે આ રીતની ઈયળ આવી જાય. આ તો ઝેરી લાગે બધું. તો મિત્રો જો આ બધામાં હે ને જો અત્યારે દવા આપણે છાંટી દઈએ એટલે ઈયળ પાછી આવે નહીં. તો તમારા મિત્રો જો ઘરે જો આ રીતના છોડવા કે કોઈ ફળ કાંઈ પણ હોય તો એ તમે અહીંથી દવા લઈ આવજો અને આ રીતે દવા હે ને છાંટી દેજો એટલે કોઈ જીવજંતુ તમારા ઝાડવાને કોઈ નુકસાની ના કરે. આ અમારા પંપ નથી થોડો થોડો હાલે. એ હે ને સુધામાં હજી નવા પાન આવ્યા ને એટલે ઈયર આવી ગઈ હતી પેલા. એટલે ઓલા કુણા પાન હોય ને ખાવા હાટવા. તો મિત્રો ખાતર અને દવા લગાડી દીધી છે. તો હવે જોઈએ હવે અઠવાડિયા સુધીમાં પાછું એક રાઉન્ડ મારવાનો રહેશે. એમાં દવા અને ખાતર નાખવાનું. અત્યારે તો ખાતર ઓલરેડી નાખી દીધું છે એટલે એક અઠવાડિયું વાંધો ન આવે. હવે પાછું જોઈએ હવે ક્યારે નાખવાનું. હવે ઈયળ આવે કે નહીં એ જોવાનું છે. ઈયળ તો આપણે જોયું હતું, ઈયળ થોડુંક દવા છાંટી તો નીકળી તો ગઈ હતી, કાઢીને આપણે હાથેથી કાઢી નાખી હતી. પણ હવે જોઈએ ઓલા નવા પાન આવ્યા કે ખાય છે કે શું છે શું નહીં, એટલે આપણે દવા કેવી કામ કરે પછી ખ્યાલ પડે આપને. તો ચાલો મિત્રો તો બ્લોગમાં બન્યા રહેજો, આગળ મળી જાય. કેમ છો? મજામાં? કેતા અમારા કલ્પેશ બાપા છે કેતો કલ્પેશ બાપા છે. ચાલો ચા પી લેજો. કલ્પેશ બાપા છે કેતો હાલો ચા પીવા. હાલો ચા પીવા. પી અમે તો પી લીધી ગાડીનું જેનું કહેતા અમે ચા પી લીધી. તો મિત્રો અમારા જીનુબેને લોલીપોપ ખાતો તો એની જીભ તો જો થઈ ગઈ જતો કેવી થઈ ગઈ જોતો. એ બાપા આવું ખાતી નહીં હતું. ખાઈ તું હવે નહીં ખા ને તો તારા હાટું ચોકલેટ લેતા આવે ખાઈ જાય. કઈ ચોકલેટ ખાવાની? તો ડેરી મિલ્ક ચોકલેટ લેતો આવે. હવે લોલીપોપ નહીં ખા ને તો વાંધો નહીં. કલ્પેશભાઈ જાય છે દુકાને જવાની તૈયારીમાં છે. ચા પાણી પી લીધા. મમ્મીએ લાઈટ ચાલુ કરી થોડોક આમ અજવાળું પડે. તો જીપ તો અંદર રહી. તો મિત્રો બેન ને આવ્યા છે ચા પાણી પીવા. મમ્મી શું કહે? શું કહો આમાં શું કરો? ગોકરું કરી માં લ્યો. એમાં હું હર્ષો કાજ ભેગો થયો હતો ને મને કહેતો હતો કે ક્યાંક જવાનું પ્લાન કરો ને ક્યાંક ફરવા જવાનું હોય તો મેં તો મને કહેતો હતો મને કે તમે હાઈ ઘરે આવી જાય કે આપણે મનાલી જાય કે બધા કે હે તારે આવું હે મનાલી બેન? તો હાલો તો ગોઠવીએ તો આપણે બધા કેમ કે સુધાન બધા બાકી છે ફરવાના. ચાલો તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો તો મળીએ પછી. તો મિત્રો ચા બને છે તો ચા પી પછી નોકરી બાજુ જઈએ. અને તો ચાલો મિત્રો ચા પીવા. તો ચા બની ગઈ છે, ટેસ્ટ કરીએ કેવી ચા છે. સારી છે મસ્ત બનાવી રજવાડી જેવી છે. ચા કઈ ગઈ જરા જોરથી બોલો. મસ્ત મસ્ત ચા. કેવી કેવી ગરમ છે?
તો ચાલો મિત્રો, તો ચા પી લીધી છે, તો હવે જઈએ નોકરી માટે, પછી મળીએ, બ્લોકમાં બન્યા રહેજો. અને તો મિત્રો, જીનુબેનને ભૂખ લાગી હતી એટલે શાક રોટલી તો ભાવી નહીં, તો એના મમ્મીએ સેવ બનાવી દીધી, તો એને સેવ ખાવી જોઈએ. હા, ડાગલાને ખવડાય. તું ખાની, ડાગલા નથી ખાવી. કે તો હાલો સેવ ખાવા, બોલ ને. તો મિત્રો, હું આવી ગયો છું અને ફ્રેશ થઈ ગયો છું, નાહી ધોઈને ફ્રી થઈ ગયો. તો જમી લીધું, જમીને હવે વાગવામાં તો 10-11 જેવું થઈ ગયું છે, કેમ કે આજે થોડુંક વધારે થકાઈ ગયું છે. તો આજે કરીએ આપણે બ્લોગનો એડ. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો, ભૂલતા નહીં. કાલે નવા વિડીયો સાથે મળશું, ત્યાં માટે ગુડ નાઇટ, બાય બાય. કાલે નવા વિડીયો સાથે મળશું.